આજે આપણે બધા કોસ્ટ એકાઉન્ટમાં મટીરિયલ એકાઉન્ટ એટલે માલ સામાનના હિસાબો ની થિયરી, એના ફોર્મ્યુલાસ, એનો બેઝ તૈયાર કરશું. આપ સ્ક્રીન શેર કરી રહ્યો છું, એના પર આપણે ફોર્મ્યુલાસ બધા જોતા જઈશું. જે પણ મહત્વના ફોર્મ્યુલાસ છે જેના પર આખું ચેપ્ટર આપણું આધાર કરે છે એ આપણે જોતા જઈશું. સૌ આપ આપની સ્ક્રીન પર મિત્રો જોઈ શકશો. આપણે મટીરિયલ એકાઉન્ટ્સ એટલે કે માલસામાનના હિસાબો સંપૂર્ણ ચેપ્ટર આ ગોડાઉનમાં સ્ટોક કીપિંગ, ગોડાઉનમાં માલસામાન કેવી રીતના રાખવો, કેટલો રાખવો, ક્યારે નવો ઓર્ડર કરવો, દરેક બાબતની કાળજી લે છે. ગોડાઉનમાં સ્ટોકનો ખૂબ વધારે ભરાવો ન થઈ જાય, સ્ટોક એટલો ઓછો પણ ન થઈ જાય કે જેનાથી આપણે ઉત્પાદન અટકી પડે. આ ઘણી બધી બાબતો પર માલસામાનના હિસાબો ફોકસ કરે છે. એટલે આપણે ક્યારે માલસામાનનો ઓર્ડર કરવો, કેટલો ઓર્ડર કરવો, આ બધી બાબતો આપણે આ ચેપ્ટરમાં શીખવું. મિત્રો, ઉત્પાદન માટે સૌથી વધારે મહત્વનું પરિબળ અથવા તો સૌથી પ્રથમ પગથિયું હોય તો એ માલસામાન જ છે. એટલે માલસામાન આપણને યોગ્ય રીતના મળી રહે, ઓકે, આપણે એને યોગ્ય રીતના સ્ટોરેજ કરી શકીએ, અને એથી વધારે મહત્વનું કે માલસામાનનો બગાડ ન થાય. આ બધી બાબતોની કાળજી આ ચેપ્ટરમાંથી આપણે શીખશું. સૌથી પહેલા આપણે જે મહત્વના સૂત્ર છે તે આપણે જોતા જઈએ, જેના પર આખું ચેપ્ટર આધારિત છે. આપ સ્ક્રીન પર જોઈ શકશો. સૌપ્રથમ છે આર્થિક વર્દી જથ્થો. હવે આર્થિક વર્દી જથ્થો આને આપણે કહીએ છીએ ક્વોન્ટિટી, ઓર્ડરનો જથ્થો. એક ઓર્ડરમાં કેટલો જથ્થો આપવો. અને બીજો શબ્દ છે આર્થિક, એટલે એવો વર્દી જથ્થો જે ઓછામાં ઓછા ખર્ચથી આપણે મેળવી શકીએ. આને કહીશું આપણે આર્થિક વર્દી જથ્થો. આનું સૂત્ર છે બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ખ ગુણ્યા ક. હવે આ વ, પ અને ખ, ક શું છે બરાબર સમજી લઈએ આપણે. જ્યાં વ નો મતલબ થાય છે વાર્ષિક વપરાશ, પ નો મતલબ થાય છે પર વર્દી દીઠ ખર્ચ, ખ નો મતલબ થાય છે એકમ દીઠ વહન ખર્ચ, અને ક નો મતલબ થાય છે એકમ દીઠ કિંમત. આ આર્થિક વર્દી જથ્થાનું સૂત્ર છે, જેમાં વ, પ, ખ અને ક આ બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે. વાર્ષિક વપરાશ, ઓકે, પ નો મતલબ થશે પર વર્દી દીઠ ખર્ચ, વહન ખર્ચ અને એકમ દીઠ કિંમત. હવે મિત્રો, આર્થિક વર્દી જથ્થો ગણવા માટે જો સૌથી વધારે મહત્વનો ખર્ચ જે આપણે ધ્યાનમાં લેવો હોય તો એ છે વહન ખર્ચ. આપણે દાખલામાં એવું જોવાનું છે કે વહન ખર્ચ આપણને કેવી રીતના આપ્યો છે. આ વહન ખર્ચ આપણને બે રીતના આપી શકે. એક તો ટકાવારીના ફોર્મમાં હશે અથવા તો રૂપિયામાં આપેલા હશે. વહન ખર્ચ આપણને બે રીતના આપેલું હશે. જો વહન ખર્ચ ટકાવારીમાં હશે તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. ફરીથી બોલું છું, જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં હશે ત્યારે આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું. પણ જો વહન ખર્ચ આપણને રૂપિયામાં આપ્યો હોય, 5 રૂપિયા, 10 રૂપિયા, 2 રૂપિયા, તો આપણે સૂત્રમાંથી ક ની કિંમત કાઢી નાખશું. એટલે આપણું સૂત્ર આવું થઈ જશે 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ખ. ઓકે, ફરીથી બોલું છું, જ્યારે વહન ખર્ચ ટકાવારીમાં હશે ત્યારે આપણે છેદમાં ખ અને ક બંને લેવાના છે. પરંતુ વહન ખર્ચ જ્યારે રૂપિયામાં આપ્યું હોય ત્યારે આપણું સૂત્ર થશે 2 વપ છેદમાં ખ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળના સૂત્ર પર જઈએ. ત્યાર પછી નેક્સ્ટ છે વર્દી સપાટી. વર્દી સપાટી આનું સૂત્ર છે બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા
વધુમાં વધુ સમય, વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. હવે આખા દાખલા આખા ચેપ્ટરમાં વપરાશ અને સમય આની 3 કિંમત આવશે. વપરાશ પણ 3, વધુ ઓછો અને સરેરાશ, અને સમય પણ 3 આવશે, વધુ ઓછો અને સરેરાશ. દરેક સૂત્રમાં અલગ અલગ કિંમત આવશે. એટલે આપણે ચેપ્ટરમાંથી રકમમાંથી આ રકમ આપણે શોધતા જવાની છે કે ભાઈ વધુ વપરાશ ક્યાં છે, ઓછો વપરાશ ક્યાં છે, સરેરાશ ક્યાં છે. એવી રીતના સમયમાં પણ આપણે એવી રીતના જોતા જવાનું છે. એટલે વર્દી સપાટીનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. ત્યાર પછી છે લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી માઇનસ કૌંસમાં વર્દી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. વર્દી સપાટી માઇનસ કૌંસમાં સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. ઓકે, આપના સ્ક્રીન પર આપ જોઈ શકો સરેરાશ વપરાશ અને સરેરાશ સમય આ બંને આપણે નોંધ કરી છે. ત્યાર પછી આવે છે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી માઇનસ કૌંસમાં ઓછો વપરાશ ગુણ્યા ઓછો સમય કૌંસ પૂરો વત્તા આર્થિક વર્દી જથ્થો. ઓકે, ગુરુત્તમ સપાટી એવી સપાટી બતાવે છે કે ગોડાઉનમાં આનાથી વધારે સ્ટોક હોવો જોઈએ નહીં. હવે લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી આ બંનેની શરૂઆત વર્દી સપાટીથી જ થાય છે. એટલે જો આ બંને તમારે શોધવા હોય તો આપણી પાસે વર્દી સપાટી ફરજિયાત હોવી જોઈએ. જો વર્દી સપાટી હશે તો જ આપણે આ શોધી શકશું. ત્યાર પછી છે ભય સપાટી. ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય. સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય. નેક્સ્ટ છે આપણી સલામતી સપાટી. સલામતી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુ સમય માઇનસ સરેરાશ સમય. વધુ સમય માઇનસ સરેરાશ સમય. ચાલો ત્યાર પછી સરેરાશ સપાટી. સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. આ છે સરેરાશ સપાટીનું સૂત્ર. ત્યાર પછી આપણી પાસે જે વધુ સમય અને વપરાશ આ બે શબ્દ આવ્યા તો એનો વધુ ઓછો અને સરેરાશ આનો પણ એક સૂત્ર બનશે. આપણે લખશું સરેરાશ વપરાશ.
સરેરાશ વપરાશ બરાબર વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ ભાગ્યા 2. વધુ વપરાશ વત્તા ઓછો વપરાશ ભાગ્યા 2. એવી જ રીતના સરેરાશ સમય બરાબર વધુ સમય વત્તા ઓછો સમય ભાગ્યા 2. હવે જો સરેરાશ વધુ અને ઓછી આ ત્રણમાંથી કોઈ બે રકમ હોય તો ત્રીજી રકમ આપણે સરેરાશના સૂત્રથી શોધી શકીએ. માનો કે વધુ અને સરેરાશ છે તો ઓછી રકમ સરેરાશના સૂત્રથી મળશે, ઓછી અને સરેરાશ છે તો વધુ રકમ મળશે, અને વધુ અને ઓછી તો સરેરાશ મળશે. ઓકે, ચલો એટલે વધુ વપરાશ અને સરેરાશ સમય અને સરેરાશ વપરાશના આપણે સૂત્ર થઈ ગયા. એટલે જ લખીએ વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા બરાબર વાર્ષિક વપરાશ ભાગ્યા આર્થિક વર્દી જથ્થો. એક વર્ષમાં માલ સામાનનો કેટલી વખત ઓર્ડર મૂકવો? એક વખતમાં માલ સામાનનો કેટલી વખત ઓર્ડર મૂકવો તે આપણે આના પરથી આપણને ખબર પડશે. એક વર્ષમાં કેટલી વાર ઓર્ડર આપવા, તો સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે કેટલો વપરાશ કરીએ છીએ અને એક ઓર્ડરમાં આપણે કેટલી ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એક ઓર્ડરમાં કેટલો જથ્થો ઓર્ડર આપી શકીએ છીએ. જો આ બંનેનો આપણે વાર્ષિક વપરાશને આર્થિક વર્દી જથ્થાથી ભાગી લઈએ તો આપણને એવું મળશે કે એક વર્ષમાં આપણે કેટલી વખત ઓર્ડર આપવો જોઈએ. ત્યાર પછી છે બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો. બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો. આ સૂત્ર એવું દર્શાવે છે કે પ્રથમ અને બીજા, બીજા અને ત્રીજા, ત્રીજા અને ચોથા આ દરેક ઓર્ડર વચ્ચે શું ગેપ રાખવાનો છે, કેટલા સમયનો ગેપ છે. તો આખા વર્ષમાં આપણા દિવસ હોય છે 365 છેદમાં ઓર્ડરની સંખ્યા. ઓર્ડરની સંખ્યા આપણે ઉપર અંશમાં 365 લખ્યું છે એટલે આનો જવાબ દિવસમાં છે. જો આપણે અંશમાં 12 માસ લખીએ તો જવાબ આપણો મહિનામાં આવશે. ત્યાર પછી છે માલસામાન ફેરબદલી દર. માલસામાન ફેરબદલી દર બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક બંનેનું સૂત્ર આપણે લખી લઈએ. તો વેચેલ માલની પડતર આપણે શોધી શકીશું બરાબર શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક. જો ખરીદીના ખર્ચા હોય તો પણ આપણે ઉમેરશું. હમણાં માટે આપણે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખર સ્ટોક, અથવા જો દાખલામાં શરૂનો સ્ટોક અને ખરીદી કે આખર સ્ટોક આવી વિગત નહીં હોય તો વેચેલ માલની પડતર બીજી રીતના પણ આપણને મળે છે બરાબર વેચાણ માઇનસ કાચો નફો. વેચાણ માઇનસ કાચો નફો. ચલો ત્યારબાદ આપણું છે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. આ આપણે સરેરાશ સ્ટોકનું સૂત્ર છે જેનાથી આપ સૌ પરિચિત જ છો. ચલો ત્યારબાદ છેલ્લું સૂત્ર માલસામાન ફેરબદલી મુદત. માલસામાન ફેરબદલી મુદત બરાબર 365 છેદમાં
માલસામાન ફેરબદલી દર 365 માલસામાન ફેરબદલી દર. મિત્રો આટલા સૂત્ર છે જે માલસામાનના હિસાબોમાં આપણે ધ્યાનમાં રાખવા જેવા છે, જે ફક્ત ગોડાઉનમાં સ્ટોક કેવી રીતના મેનેજ કરવો, ક્યારે ઓર્ડર આપવો, આનાથી વધારે ગુરુત્તમ સ્ટોક, મેક્સિમમ સ્ટોકનું લેવલ શું હોઈ શકે, ઓછો સ્ટોક કેટલો રાખી શકીએ, ભય સપાટી પર આપણે ક્યારે પહોંચી શકીએ, જેથી આપણું ઉત્પાદન બંધ ન થઈ જાય, એના માટે આ બધા પ્રિકોશન્સ છે. તો આ માલ સામાનના હિસાબોમાં આપણે વિવિધ સૂત્રની મદદથી ગોડાઉનમાં સ્ટોક મેનેજમેન્ટ શીખવાનું છે. તો થેન્ક યુ.